વરસાદના વિરામ સાથે ગરબા રસિકોમાં ઉમંગ અને ઉત્સાહ વર્તાવા લાગ્યો છે ત્યારે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે પ્રથમવાર આયોજિત નવરાત્રી મહોત્સવ અંતર્ગત આવતીકાલના બુધવારની રાત્રે પ્રી નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું છે। ગુજરાતની વૈશ્વિક સાંસ્કૃતિક ઓળખ એવા નવલા નોરતાનો પ્રારંભ 3 ઓક્ટોબરથી થઈ રહ્યો છે। વરસાદના વિઘ્નના કારણે ગરબા રસિકો ચિંતાતુર બન્યા હતા, પણ ગતરોજથી વાતાવરણમાં બદલાવ આવવા સાથે વરસાદના વિરામથી ગરબા આયોજકોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે અને પૂરજોશમાં નવરાત્રી પર્વની તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે। ત્યારે ભરૂચના જાડેશ્વર સ્થિત તપોવન સંકુલ ખાતે પ્રથમવાર યોજાનાર નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો નવરાત્રી મહોત્સવના રિહર્સલ સમી પ્રી નવરાત્રીનું પણ આયોજન તપોવન સંકુલ ખાતે આવતીકાલ 2 ઓક્ટોબરની રાત્રે કરવામાં આવ્યું છે, જેમાં સુગમ મંડળી ગરબાના જણકારે તપોવનમાં ગરબાની રમઝટ જામશે, જે માટે આયોજકો દ્વારા ગરબા રસિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવા સાથે 3 થી 12 ઓક્ટોબર 2024 સુગમ અને મંડળી ગરબાની રાત્રિઓની માહિતી આપી 16 ઓક્ટોબર 2024 ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે ગરબાની રમઝટ માટે પણ આમંત્રણ પાઠવ્યું છે। કાલે 2 ઓક્ટોબરે અમારે ત્યાં પ્રી નવરાત્રી છે અને પ્રી સાથે એ ફ્રી નવરાત્રી છે, જેમાં ભાઈઓ અને બહેનો ફ્રી આવી શકશે। રાત્રે 8 વાગ્યાથી એ શરૂ થશે તપોવન ગ્રાઉન્ડ પર અને તારીખ 3 ઓક્ટોબરથી લઈને 12 ઓક્ટોબર સુધી આપણે ત્યાં રહેશે સુગમ અને મંડળીના ગરબા, જેમાં સુગમ માટે આરોહી કલાવૃંદ આવી રહ્યું છે બરોડાથી અને મંડળીના ગરબા જે છે તે અમદાવાદથી આપણા માટે ઢોલ અને શરણાઈના તાલે આખી ટીમ આવી રહી છે, જે ભરૂચમાં આપણે અવનવું ફર્સ્ટ ટાઈમ કરવા જઈ રહ્યા છે। અને એના માટે તમને પાસીસ તમને www.tapovanevent.com પરથી મળી રહેશે, જેમાં બહેનો માટે ટ્રેડિશનલ અટાયરમાં બિલકુલ ફ્રી એન્ટ્રી 3 થી 12 ઓક્ટોબર સુધી રહેશે અને ભાઈઓએ ઓનલાઈન કાં તો વેન્યુ પરથી પાસ કલેક્ટ કરવાના રહેશે। ઉત્સવ પ્રેમી જનતા માટે આ વર્ષે તપોવન ઇવેન્ટ્સ લાવી રહ્યું છે સ્પેશિયલ દિવસ, શરદ પૂનમનો દિવસ 16 ઓક્ટોબર ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક સાથે ભરૂચની જનતાને અમે આવકારીએ છીએ। રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે પ્રોગ્રામ, આપ સૌ આવી રહેશો। ફાલ્ગુની પાઠકના પાસીસ, આ રાત્રિના પાસીસ tapovanevents.com ઉપરથી અવેલેબલ રહેશે અને ઓફલાઈન પાસીસ વેન્યુ ઉપરથી અવેલેબલ રહેશે। જય માતાજી।